હેલો, કેમ છો? મજામાં છે બધા? ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે મોલાલિટી અને મોલ અંશ એકબીજામાં કેવી રીતે કન્વર્ટ થઈ શકે તેના વિશેની વાત કરી. આપણે બે એક્ઝામ્પલ કર્યા, બધાએ પ્રેક્ટિસ કરી હશે. તો લાસ્ટ વિડીયોમાં મેં તમને એક શોર્ટ ક્વેશ્ચન કીધો હતો અને એવું કીધું હતું કે તમે લોકો જે છે મને રિપ્લાય આપજો કે શું આન્સર આવે છે. ઠીક છે, વાત હતી કે આપણી પાસે બે સોલ્યુશન હતા. એક સોલ્યુશનની સાંદ્રતા હતી 1 મોલારિટીમાં, ગ્લુકોઝનું સોલ્યુશન હતું લગભગ ગ્લુકોઝ, અને બીજું સોલ્યુશન હતું કે જેની સાંદ્રતા હતી 1 મોલર, આ પણ ગ્લુકોઝ જ હતું. વાત કઈ કેવી હતી કે બેમાંથી કોની સાંદ્રતા વધારે છે અને કોની સાંદ્રતા ઓછી છે? તો જવાબ એ છે કે હંમેશા જ્યારે દ્રાવ્ય પદાર્થ સરખા હોય, ગ્લુકોઝ ગ્લુકોઝ ઓકે, દ્રાવ્ય પદાર્થ સરખા છે, આંકડો પણ સરખો હોય કે 1 મોલર અને 1 મોલર, દ્રાવ્ય સરખો છે ગ્લુકોઝ ગ્લુકોઝ, આંકડાકીય માહિતી પણ સરખી છે કે 1 મોલર બંને જગ્યા ઉપર એક જ છે. વાત છે અહીંયા મોલારિટીની અને આ જગ્યા ઉપર મોલાલિટીની. તો ધ્યાન રાખો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શોર્ટ ક્વેશ્ચન કે જ્યારે પણ આ રીતનો કોઈ એમસીક્યુ કે આ રીતનો કોઈ શોર્ટ ક્વેશ્ચન આવી જાય ત્યારે હંમેશા મોલારિટીમાં રહેલી સાંદ્રતા, જે વેલ્યુ મોલારિટીમાં છે એ હંમેશા મોલાલિટી કરતા વધારે હશે. મોલારિટીમાં રહેલી સાંદ્રતા મોલાલિટીમાં રહેલી સાંદ્રતા કરતા હંમેશા વધારે હશે. કેમ? તો હવે આપણે એના જવાબ તરફ જઈએ. કેમ? ફરીથી આનું અર્થઘટન કરો. આનો અર્થ શું થયો? 1 મોલર દ્રાવણનો અર્થ શું થયો? આનો અર્થ થયો 1000 ml અથવા બોલો 1 લિટર દ્રાવણમાં 1 મોલ દ્રાવ્ય ઓગળેલો છે. બરાબર, 1 મોલ જેટલો દ્રાવ્ય 1 ml દ્રાવણમાં ઓગળેલો છે. એટલે આનો અર્થ કઈક આવો થયો કે પાત્ર લીધું, પાત્રમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ નાખી દીધો. હવે 1 મોલ તમારે અહીંયા સાઈડ ઉપર કરવું હોય તો કેટલો દ્રાવ્ય પદાર્થ નાખી દીધો? મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. ગ્લુકોઝનો અણુભાર કેટલો? ગ્લુકોઝનો અણુભાર કેટલો? 180. તો મોલ કેટલા છે? 1 છે. વજન કેટલું? 180. અણુભાર એનો એટલે કેટલું થશે વજન? 180 ગ્રામ. તો એક પાત્ર લીધું, એક પાત્રમાં પાત્ર છે, પાત્રની અંદર બીકર તમે જોયું છે, લેબોરેટરીમાં બીકર જોયું છે. ઓકે, તો પાત્રમાં અહીંયા બધા માર્કિંગ કરેલા છે કે આ જગ્યા ઉપર જે છે 25 ml છે, આ જગ્યા ઉપર જે છે 50 ml છે, આ જગ્યા ઉપર 75 ml છે, આ જગ્યા ઉપર 100 ml છે. આવું બીકરની ઉપર બધા આંકડા લખેલા છે. ઓકે, શું કહ્યું? 1 મોલ એટલે કેટલું? ગ્લુકોઝમાં 180 ગ્રામ. તો સૌપ્રથમ તો 180 ગ્રામ ગ્લુકોઝનો પાવડર ઉપરથી નાખી દીધો. અહીંયા આ ગ્લુકોઝનો પાવડર છે કેટલો? 180 ગ્રામ ગ્લુકોઝનો પાવડર નાખી દીધો. ઓકે, હવે ઉપરથી પાણી ઉમેરવામાં આવે છે. ઉપરથી પાણી ઉમેરતા જવાનું છે, હલાવતા જવાનું છે, અને જ્યાં સુધી આ બીકર ઉપર 100 ml આવે છે ત્યાં સુધી પાણી ઉમેરતા જવાનું છે. એટલે દ્રાવણ કેટલું બની ગયું? 100 ml. અથવા આપણે 1000 ml ની વાત કરીએ, સમજો કે જરા મોટું બીકર લીધું, 250 ml, 500 ml, 750 ml, 1000 ml. ઓકે, મોટું બીકર લીધું કદમાં, અને આ રીતના રીડિંગ છે એની ઉપર. તો પહેલા 180 ગ્રામ એટલે કે 1 મોલ દ્રાવ્ય પદાર્થ અંદર નાખી દીધો. ત્યાર પછી પહેલા 250 ml પાણી નાખ્યું, હલાવ્યું, 500 ml સુધી આવવા દીધું પાણી, 750 ml સુધી આવવા દીધું,
1000 ml સુધી આવવા દીધું, પાણી ઉમેરતા ગયા અંદર. ઓકે, અને દ્રાવણનું કદ કેટલું કરી દીધું આપણે? 1000 ml જેટલું કરી દીધું. એટલે ટોટલ દ્રાવણનું કદ થઈ ગયું 1 લિટર. ટોટલ દ્રાવણનું કદ 1 લિટર થઈ ગયું. એની અંદર 1 મોલ પદાર્થ ઓગળેલો છે. આ દ્રાવણ બન્યું આપણું 1 મોલર ગ્લુકોઝનું દ્રાવણ. એક આ વાત થઈ, બરાબર? ધ્યાન રાખો, 1 મોલર ગ્લુકોઝનું દ્રાવણ કઈ રીતે બનાવ્યું ધ્યાન રાખો. સૌથી પહેલા 1 મોલ એટલે 180 ગ્રામ ગ્લુકોઝ લીધો. ત્યારબાદ પાત્રમાં ધીમે ધીમે પાણી ઉમેરતા ગયા અને આ પાત્રમાં જે કદ છે તે કેટલું લઈ લીધું આપણે? પાત્રમાં રહેલા ટોટલ દ્રાવણનું કદ ક્યાં સુધી? 1000 ml આવે ત્યાં સુધી ઉપરથી પાણી ઉમેરાते રહે. એટલે આ જે દ્રાવણ બન્યું તે આપણું બન્યું 1 મોલર ગ્લુકોઝનું સોલ્યુશન બન્યું. ઠીક છે, હવે આવીએ છીએ આપણે આ જગ્યા ઉપર કે 1 મોલર ગ્લુકોઝનું સોલ્યુશન કઈ રીતે બને છે. ચલો તો આ જગ્યા ઉપર આવીએ છીએ આપણે. ધ્યાન આપો, આનો અર્થ શું થયો? ફરીથી આનું આપણે અર્થઘટન કરીએ. આનો અર્થ શું થયો? આનો અર્થ એક આવો થયો કે 1000 ગ્રામ દ્રાવકમાં, દ્રાવક અહીંયા 1000 ml દ્રાવકણ હતું, અહીંયા 1000 ગ્રામ દ્રાવક છે. 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના કેટલા? 1 મોલ. 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો છે. 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના 1 મોલ ઓગાળેલા છે. અહીંયા 1000 ml દ્રાવણમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો છે. 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના 1 મોલ ઓગળેલા છે. તો ફરીથી હવે શું કરવાનું છે? હવે બરાબર ધ્યાન આપજો. હવે શું કરવાનું છે? બરાબર બોર્ડ પર જોજો. હવે ફરીથી પાત્ર લેવાનું છે. ફરીથી પાત્રની ઉપર લખેલું છે 250 ml, આ જગ્યા ઉપર 500 ml, આ જગ્યા ઉપર 750 ml, આ જગ્યા ઉપર 1000 ml. ઓકે, હવે જનરલી દ્રાવક તરીકે આપણે શું વાત કરીએ છીએ? પાણી. દ્રાવક તરીકે પાણી લીધેલું છે. અહીંયા બી પાણી લઈને પાણીની ઘનતા કેટલી છે? 1 છે. પાણી માટે જેટલું વજન છે એટલું જ કદ છે. પાણી માટે એવું બોલો કે 250 ગ્રામ પાણી તો 250 ml પાણી. પાણી માટે એવું બોલો 500 ગ્રામ પાણી તો પાણી માટે તો 500 ગ્રામ હોય કે 500 ml હોય, સરખું જ, કેમ કે પાણીની ઘનતા 1 છે. ઓકે, તો 1000 ml હશે કે 1000 ગ્રામ હશે કોઈ ફરક પડશે નહીં, કેમ કે દ્રાવક તરીકે પાણીની વાત કરીએ છીએ આપણે. ચાલો, તો હવે શું કરવાનું છે? હવે પહેલા ઉપરથી ઉમેરવાનું છે, ઉપરથી ઉમેરી દેવાનું છે પાણી. ક્યાં સુધી પાણી ઉમેરી દેવાનું છે? જ્યાં સુધી આ લેવલ 1000 ml ઉપર નહીં આવી જાય. 1000 ml કે 1000 ગ્રામ દ્રાવક તરીકે પાણી છે, કોઈ ફરક પડતો નથી. ઉપરથી પાણી સૌથી પહેલા આ પાત્રમાં 1000 ગ્રામ કમ્પ્લીટલી પાણી નહીં થઈ જાય, એટલે કે દ્રાવક નહીં થઈ જાય. 1000 ml કે 1000 ગ્રામ કમ્પ્લીટલી દ્રાવક નહીં થઈ જાય ત્યાં સુધી આ પાત્રમાં ઉમેરવાનું છે. ઠીક છે, 1000 ml પહેલા પ્યોર દ્રાવક પાત્રમાં નાખી દેવાનું છે. ઓકે, અને હવે 1 મોલ એટલે કેટલા? આપણે અહીંયા ગણતરી કરી ફરી પાછી. 1 મોલ એટલે 180 ગ્રામ. તો હવે અહીંયા ઉપરથી 180 ગ્રામ ગ્લુકોઝ નાખવાનો છે. પહેલા પાણી ઉમેરી દેવાનું છે. કેટલું પાણી ઉમેરી દેવાનું છે? 1000 ગ્રામ પાણી. 1000 ગ્રામ પાણી ઓલરેડી ઉમેરી દેવાનું છે અને પછી ઉપરથી નાખવાનો છે 180 ગ્રામ ગ્લુકોઝ. એટલે તમે સમજો કે 1000 ઉપરાંત 180 થયું. 1000 તો હતું જ, 1000 ml કે 1000 ગ્રામ પાણી તો ઓલરેડી છે અને પછી ઉપરથી બીજો 180 નાખીએ છે. ઓલરેડી 1000 છે અને ઉપરથી બીજો 180 ગ્રામ ગ્લુકોઝ નાખીએ છે. એટલે આ સોલ્યુશન કેવું થવાનું? મંદ થવાનું. કેમ મંદ થવાનું? કેમ કે ઓલરેડી પાણી એની અંદર 1000 છે. ઓલરેડી પાણી એની અંદર 1000 ગ્રામ કે 1000 ml પાણી ઓલરેડી પહેલા જ નાખી દીધું છે અને ઉપરથી બીજો 180 ગ્રામ એટલે કે 1 મોલ જેટલો ગ્લુકોઝ નાખ્યો આપણે. એટલે આ સાંદ્રતા કેવી થવાની? મંદ થવાની. આ દ્રાવણ મંદ થવાનું. આની અંદર પાણીનું પ્રમાણ ઓલરેડી પહેલેથી 1000 હતું અને પછી પેલો દ્રાવ્ય પદાર્થ નાખ્યો. જ્યારે આની અંદર કેવું છે? આની અંદર પહેલા દ્રાવ્ય 180 નાખી દીધો, પછી ઉપરથી કેટલું પાણી નાખ્યું ડઝન્ટ મેટર. પાણી કેટલું નાખ્યું છે એ અગત્યનું નથી. અહીંયા પાણીની વેલ્યુ ફિક્સ નથી કે 1000 ml પાણી નાખવાનું છે. ફિક્સ શું છે? 180 ગ્રામ ગ્લુકોઝ ફિક્સ છે, પણ પાણી કેટલું નાખવાનું છે એ આ જગ્યા ઉપર ફિક્સ નથી. આ જગ્યા ઉપર તો પાણી નાખતા જવાનું આ રીડિંગ જોતા જવાનું કે 250 ml થયું, 500 ml થયું, 750 ml થયું, 1000 ml થયું.
પાણી નાખતા જવાનું, જે જગ્યા ઉપર આખું દ્રાવણ 1000 ml ના બની જાય, આખું દ્રાવણ 1000 ml નું બની જાય એટલે પાણી ઉમેરવાનું બંધ કરી દેવાનું. કેમ કે અહીંયા આપણે દ્રાવણ જોવાનું છે, અહીંયા આપણે 1000 ml દ્રાવણ જોવાનું છે કે જે દ્રાવણમાં દ્રાવ્ય પણ છે અને ઉપરથી ઉમેરવામાં આવતો પદાર્થ દ્રાવક પણ છે અને બંને ભેગા થઈને કેટલા બનવા જોઈએ? 1000 ml. સમજ પડે છે? કન્ફ્યુઝન થાય છે કે સમજ પડે છે? બરાબર ધ્યાનથી ફરીથી સમજો. મોલારિટીના કેસમાં દ્રાવ્યનું વજન ફિક્સ છે, જે તો આમાં પણ ફિક્સ છે. દ્રાવ્યના 1 મોલ એટલે 180 ગ્રામ, 1 મોલ એટલે 180 ગ્રામ, બંને જગ્યા ઉપર દ્રાવ્યનું વજન ફિક્સ છે 180 ગ્રામ. ચાલો હવે એ તો ફિક્સ જ છે, બંને નહીં બદલાય. 180 ગ્રામ દ્રાવ્યનું વજન ફિક્સ છે. હવે આ જગ્યા ઉપર સૌથી પહેલા આપણે દ્રાવ્ય નાખી દીધું, ગ્લુકોઝ નાખી દીધો 180 ગ્રામ, અને પછી ધીમે ધીમે પાણી ઉમેરતા ગયા. આ જગ્યા ઉપર આપણે પાણી કેટલું ઉમેરવાનું છે તે નક્કી નથી. આપણે ત્યાં સુધી પાણી ઉમેરવાનું કે જ્યાં સુધી આખા જે આ દ્રાવણનું કદ કેટલું થઈ જાય, 1000 ml જેટલું થઈ જાય, ત્યાં સુધી આપણે અંદર ઉમેરતા જવાનું છે પાણી. એટલે આખું દ્રાવણ કેટલું બની જશે? 1000 ml. ઠીક છે? ક્લિયર છે? સમજ પડે છે? પહેલા નાખી દીધું ગ્લુકોઝ અને ઉપરથી પાણી ઉમેરતા જવાનું. કેટલું ઉમેરવાનું ફિક્સ નથી. ઉમેરતા જાઓ, હલાવતા જાઓ અને ક્યાં સુધી આવી જાઓ, રીડિંગ આવી જાય. આપ અહીંયા આ જગ્યા ઉપર કાપો, જે જગ્યા ઉપર બીકરમાં હોય 1000 ml ત્યાં સુધી આવી જાય, ત્યાં સુધી પાણી ઉમેરતા રહો. એટલે શું થઈ જશે કે આ જગ્યા ઉપર આખું દ્રાવણ 1000 ml નું બની જશે, જેની અંદર ઓલરેડી આટલો દ્રાવ્ય પદાર્થ પહેલા જ નાખેલો હતો. એટલે આ દ્રાવણની અંદર સાંદ્રતા વધી જશે કે જેમાં ઓલરેડી દ્રાવ્યનું વજન ઓલરેડી 180 ગ્રામ છે અને એની અંદર પાછું પાણી ઉમેરીને ટોટલ કદ 1000 ml કરેલું છે દ્રાવણનું. એટલે આ જગ્યા ઉપર સાંદ્રતા વધી જશે. એક રીતે જોવા જઈએ તો આના કરતા આની અંદર આપણે ઓછું પાણી નાખીશું. કેટલું ઓછું નાખીશું ખબર નથી. આના કરતા આની અંદર આપણે પાણી ઓછું લીધેલું છે, કેટલું તે ખબર નથી, કેટલું ઓછું તે, બટ આખા દ્રાવણનું કદ 1000 ml છે. ઓલરેડી 180 ગ્રામ અંદર આપણે નાખેલો છે. શું નાખેલો છે? દ્રાવ્ય પદાર્થ. અને પછી 1000 ml થયું. એટલે આની અંદર ઓલરેડી આના કરતા કંઈક પાણી ઓછું છે, અને પાણી ઓછું છે એટલે સાંદ્ર દ્રાવણ છે. જ્યારે આ જગ્યા ઉપર કેવું છે કે કમ્પ્લીટલી એના અર્થઘટનમાં કીધેલું છે કે 1000 ગ્રામ દ્રાવક ફિક્સ અને તેમાં દ્રાવ્યના 1 મોલ પણ ફિક્સ. તો સૌથી પહેલા 1000 ગ્રામ દ્રાવક જ લઈ લો, એટલે પાણી લઈ લીધું 1000 ગ્રામ જેટલું, અને ઉપરથી બીજો નાખ્યો 180 ગ્લુકોઝ. એટલે આ જગ્યા ઉપર પાણીનું પ્રમાણ વધારે છે કમ્પેરેટિવલી આની કરતા. એટલે આ જગ્યા ઉપર દ્રાવકનું પ્રમાણ વધારે હોવાને કારણે આ મંદ દ્રાવણ છે, અને આ સાંદ્ર દ્રાવણ છે. બોલો ક્લિયર? તો આ રીતનો જે કોન્સેપ્ટ છે એ ખૂબ અગત્યનો છે. દ્રાવણો ચેપ્ટર, આખું ચેપ્ટર ખૂબ જ ઈઝી છે, પણ કમ્પ્લીટલી કોન્સેપ્ટ ઉપર ચાલે છે, એક લોજિક ઉપર ચાલે છે કે તમે કેટલું વિચારી શકો છો. ઠીક છે? ચાલો લખવું હોય તો લખી લો. ચલો ઓકે, આઈડિયા આવી અત્યારે? આગળ જઈએ. તો હવે લાસ્ટ વિડિયોમાં આપણે કન્વર્ઝન કર્યું છે બે સાંદ્રતાના એકમો વચ્ચે કે જેમાં આપણે મોલાલિટી આપી હોય તો મોલ અંશ શોધી શકીએ છીએ, અને મોલ અંશ આપ્યા હોય તો મોલાલિટી શોધી શકીએ છીએ. હવે એમાં અમુક 2-3 વિદ્યાર્થીઓએ થોડા નાના ડાઉટ ઊભા કર્યા છે. એ ડાઉટ પણ આપણે ક્લિયર કરી દઈએ. સૌથી પહેલા તો એક્ઝામ્પલમાં કોઈ એક જગ્યા ઉપર એક એવું પદ આવે છે કે લગભગ એક એવું પદ છે કે n ના છેદમાં 0.5 છે, તો સરે 2n કેમ લખ્યા? નોર્મલ પદ છે. n ડિવાઇડેડ બાય 0.5 છે તો 2 નોર્મલ કેમ લખ્યા? 2n કેમ લખ્યા? એક આવું પદ છે. તો સીધી વાત છે, n ના છેદમાં 50. હવે n ના છેદમાં 50 ને હું આમ પણ લખી શકું છું 1 ના છેદમાં 0.5 ગુણ્યા n. n ને 1 સાથે ગુણો તો n જ આવશે. ઓકે, ચાલો બરાબર. હવે બોલો 1 ના છેદમાં 0.5, 1 ના છેદમાં 0.5 કેલ્ક્યુલેટર પર કરો એટલે શું આવશે? 2 આવશે, અને આ n તો છે. થઈ ગયું 2n.
મેથ્સ છે, સિમ્પલ મેથ્સ છે, પણ થોડું લોજિક લગાવો. ઓકે, ચાલો. બીજો એક ડાઉટ એ હતો કે બે મોલલ ઉપરથી જ્યારે આપણે મોલ અંશ શોધવાના છે, બે મોલલ જલીય દ્રાવણના જ્યારે મોલ અંશ શોધવાના હતા, ત્યારે સૌથી પહેલા આપણે અર્થઘટન કરેલું કે બે મોલલ એટલે શું? બે મોલલનું અર્થઘટન શું થાય? 1 કિલોગ્રામમાં દ્રાવ્યના મોલ બરાબર 2, અથવા બોલો 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના મોલ બરાબર 2. 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના મોલ 2 એવો અર્થઘટન થાય, અથવા 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના મોલ 2 એવો પણ અર્થઘટન થાય. બંને સરખું જ છે. એને આપણે ગણતરીથી પણ બતાવેલું. આપણે મોલાલિટીનું સૂત્ર લખેલું. મોલાલિટી એટલે શું? મોલાલિટી એટલે એક તો દ્રાવ્યના મોલ, જેને આપણે સ્મોલ n કહીશું, દ્રાવ્યના મોલ સ્મોલ n ના છેદમાં. હવે આ જગ્યા ઉપર તમે દ્રાવકનું વજન તમારી મરજી છે. આ એક પદમાં તમારી મરજી છે. તમે આને કિલોગ્રામમાં પણ લઈ શકો છો, ગ્રામમાં પણ લઈ શકો છો, કોઈ કન્ફ્યુઝન નથી. આ જગ્યા ઉપર તમે કિલોગ્રામમાં લીધું. ઓકે, ચાલો એ વાત કરીએ. કિલોગ્રામમાં લીધું, હું બંને રીતે બતાવી દઉં. કિલોગ્રામમાં લીધું તો આ જગ્યા ઉપર મોલાલિટી કેટલી આપેલી છે? 2 મોલલ આપેલું છે, તો 2 લખી દઈએ. મોલ એટલે સ્મોલ n. દ્રાવકનું વજન કિલોગ્રામમાં લેવું છે, તો 1 કિલોગ્રામ, તો 1 લખી દીધું. તો આ જગ્યા ઉપર n બરાબર કેટલા આવ્યા? 2 આવ્યા. ચાલો, હવે આપણે મોલ અંશ શોધેલા છે, તો મોલ અંશ દ્રાવ્યના મોલ અંશ એટલે જેને આપણે x કહેતા હતા, કોના માટે? દ્રાવ્ય માટેના મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ ના છેદમાં કુલ મોલ, દ્રાવ્ય વત્તા દ્રાવકના કુલ મોલ. ઓકે, મારે મોલ અંશ શોધવા છે. સ્મોલ n ની વેલ્યુ 2 ફિક્સ છે, વત્તા કેપિટલ N. હવે કેપિટલ N બરાબર શું? કેપિટલ N બરાબર દ્રાવકનું વજન ના છેદમાં શું છે? દ્રાવકનો અણુભાગ. દ્રાવકનું વજન ના છેદમાં દ્રાવકનો અણુભાગ. હવે સમજો કે તમારે શેમાં ચાલુ છે? કિલોગ્રામમાં ચાલુ છે. ઓકે, આપણે કિલોગ્રામમાં જ ચાલીએ. દ્રાવકનું વજન આ જગ્યા ઉપર તમારે કિલોગ્રામમાં ચાલુ છે, તો જો તમે અહીંયા 1 કિલોગ્રામ લીધું તો છેદમાં દ્રાવકનો જે અણુભાર છે, કેટલો છે? 18 છે. અણુભાર કેટલો છે? 18 છે. 18. પણ હવે 18 શું છે? 18 તો ગ્રામ પ્રતિ મોલ છે. સમજો, પાણીનો અણુભાર 18 જે આપણે ગણીએ છીએ 2 વખત H વત્તા O કરીને, તો જવાબ આવે છે 18. તો 18 તો શેમાં આવે છે? ગ્રામ પ્રતિ મોલમાં આવે છે. તો આ જગ્યા ઉપર તમે ઉપર વજન કિલોગ્રામમાં લીધું, તો નીચે અણુભારમાં પણ પછી કિલોગ્રામ જ રાખો. ઠીક? તો આ જગ્યા ઉપર અહીંયા આપણે 18 ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઈએ. 18 ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું છે, તો શું કરીશું આપણે? તો આ જગ્યા ઉપર હું લખી દઈશ ઇન્ટુ 10⁻³ તો શું થઈ ગયું? આ 18 ગ્રામ હતું, શું થઈ ગયું? 10⁻³ લગાવવાથી કિલોગ્રામ થઈ ગયું. ચાલો, તો હવે આગળ વિચારો. તો હવે શું થશે? 1 ના છેદમાં 18 10⁻³ ઉપર ગયા, 10⁻³ ઉપર ગયા, 10⁻³ ઉપર ગયા એટલે +3 થઈ ગયા, એટલે ઉપર શું થઈ ગયું? 1 * 10⁻³ ના છેદમાં 18. તો શું થશે? 10⁻³ એટલે 1000 ભાગ્યા 18 બરાબર કેટલા આવશે? 55.55. કેપિટલ N ની વેલ્યુ 55.55. કેપિટલ N ની વેલ્યુ 55.55. અને આગળ તો આપણે એક્ઝામ્પલ કરેલો છે, તે જવાબ આવે છે સમથિંગ 0.034 સમથિંગ કે કઈ કેવો. બોલો, ખ્યાલ આવે છે? દ્રાવકનું વજન કિલોગ્રામમાં લીધું, તો તે વખતે અણુભાર પણ પછી ગ્રામમાં નહીં લેવાનું, એને પણ કિલોગ્રામમાં જ રાખવાનું, ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરી દેવાનું. ઠીક છે? ઓકે, હવે બીજું પણ બતાવી દઉં છું. આ જ વસ્તુ ગ્રામથી કરીને પણ બતાવી દઉં છું. ઠીક? આટલું લખી લો પહેલા.
ચાલો ઓકે લખી લીધું. હવે આ જ વસ્તુ તમને ગ્રામથી પણ કરીને બતાવી દઉં છું, કોઈ ફરક નહીં પડે, ધ્યાન આપો અહીંયા. હવે આ જગ્યા ઉપર મારે દ્રાવકનું વજન લેવું છે, શેમાં લેવું છે? ગ્રામમાં લેવું છે. હવે જો ગ્રામમાં લેવું છે, જો મારે ગ્રામમાં લેવું છે તો સૂત્ર પ્રમાણે નીચે ગ્રામ છે લખ્યા છે, અહીંયા ગ્રામમાં વજન લેવું છે તો પછી ઉપર શું કરવું પડશે? 1000. આપણું ઓરિજિનલ મોલારિટીનું સૂત્ર શું? મોલારિટી બરાબર આપણે લખ્યા 1000 ગુણ્યા દ્રાવ્યનું વજનના છેદમાં દ્રાવ્યનો અણુભાર ઇન્ટુ દ્રાવકનું વજન શેમાં? ગ્રામમાં. તો હવે દ્રાવકનું વજન જો ગ્રામમાં રાખવું છે તો ઉપર શું લેવા દેવું પડશે? 1000. કેમ કે વજનના છેદમાં અણુભાર બરાબર મોલ તો આપણે ઓલરેડી લખી દીધેલા છે, તો ઉપર શું ગયું? 1000. આ ઉપર 1000 છે, બરાબર. ચાલો તો હવે મોલારિટીની વેલ્યુ ફરી પાછી આપણી પાસે છે 2 મોલર બરાબર દ્રાવ્યના મોલ સ્મોલ n ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવકનું વજન ગ્રામમાં 1000 કેન્સલ, ફરીથી n બરાબર કેટલા? 2. ઓકે, તો n બરાબર તો 2 છે. હવે આ જગ્યા ઉપર જે n ની વેલ્યુ છે એ ફરી પાછી n ની વેલ્યુ કાઉન્ટ કરીએ. n બરાબર વજનના છેદમાં અણુભાર. n બરાબર વજનના છેદમાં અણુભાર. વજન કેટલું છે? તો વજન હવે આ જગ્યા ઉપર વજન આપણે શેમાં ચાલીએ છીએ? ગ્રામમાં. તો હવે ઉપર જે વજન છે કેપિટલ N, દ્રાવકનું જે વજન છે, દ્રાવકના મોલની વાત ચાલે છે, દ્રાવકનું જે વજન છે તે હવે શેમાં લેવાનું? વજનમાં ચાલીએ છીએ તો 1000. વજન આપણે ગ્રામમાં ચાલીએ છીએ તો વજન 1000 ગ્રામ લેવાનું. અણુભાર કેટલો? અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ, એટલે આ ગ્રામ પ્રતિ મોલ છે, આ 1000 ગ્રામ છે. ફરી પાછું એનું એક થયું 1000 ભાગ્યા 18 કેટલા આવ્યા? 55.55. એકની એક જ વાત છે. ઓકે, છે કોઈ કન્ફ્યુઝન હવે? ચાલો તો એક આ જે વાત છે આપણો જે આ સ્ટાર્ટ કર્યું છે વિડિયો લેક્ચર મારફતે, એની એક આ મર્યાદા છે કે જે વસ્તુ આપણે 1 મિનિટમાં બતાવી શકીએ છીએ. ક્લાસરૂમની અંદર જો હાજર હોઈએ છીએ તેમાં આપણે જે વસ્તુ 1 મિનિટમાં બતાવી શકીએ છીએ તેના માટે લોજિક લગાવતા આપણને 1 દિવસ થઈ જાય છે. ગઈકાલના વિડીયો જોયા બાદ ફરી પાછું આજે તમને કન્ફ્યુઝન થયું તો એનું કન્ફ્યુઝન સોલ્વ કરતા એક આખો દિવસ થઈ ગયો છે. તો એની એક મર્યાદા પણ છે, પણ કઈ વાંધો નહીં, ધીમે ધીમે ઓકે આ બધું આપણે કોન્સેપ્ટને ક્લિયર કરવાના છે. અને તમે બધા જે છે તે ખાસ એ ધ્યાન રાખો કે વિડીયોને પૂરેપૂરો જુઓ. જે જગ્યા ઉપર કંઈ કન્ફ્યુઝન થાય છે એ વસ્તુને 2-3 વખત રિપીટ કરીને જુઓ તો બધી જ આઈડિયા આવી જશે. ઠીક છે? હવે નેક્સ્ટ ટાઈમથી એટલે કે નેક્સ્ટ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરીશું મોલારિટી અને નોર્માલિટીનો કોન્સેપ્ટ. આવડે તો છે જ, પણ આવી નાની વસ્તુઓના કોન્સેપ્ટ હવે ક્લિયર કરી દેવાના છે, કોઈ પણ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. તો હવે નેક્સ્ટ વિડીયોમાં મોલારિટી અને નોર્માલિટીના કોન્સેપ્ટ ઉપરથી આપણે આગળ વધીશું. ઓકે.